દહેજ ખાતે ડ્રગ્સના દૈત્યને નાથવા માટેની મહત્વપૂર્ણ જાહેરાત ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કરી। રાજ્ય સરકારની રિવોર્ડ પોલિસી હેઠળ રાજ્યના 7 મોટા કેસોમાં સફળતાપૂર્વક કામગીરી કરનાર 92 પોલીસ જવાનોને ₹29.67 લાખની ઇનામની રકમ અર્પણ કરવામાં આવશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નશામુક્ત ગુજરાત સંકલ્પને વધુ દ્રઢ બનાવવાના ભાગરૂપે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ભરૂચ જિલ્લાના દહેજ ખાતે આવેલા બેલ કંપની ખાતે એક મોટા ડ્રગ્સ નાબૂદી કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ગુજરાત પોલીસ દ્વારા જુદા જુદા 442 ગુનાઓમાં જપ્ત કરાયેલા ₹381 કરોડથી વધુની કિંમતના 8000 કિલોગ્રામના વધુ નાર્કોટિક્સના જથ્થાનો નાશ કરવામાં આવશે। આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ડ્રગ્સ નેટવર્ક પર પ્રહાર કરવા સાથે પોલીસની કામગીરીને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા। આ પ્રસંગે રાજ્ય પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાય આઈજી સંદીપસિંહ, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, જંબુસરના ધારાસભ્ય ડીકે સ્વામી સહિતના પદાધિકારીઓ અને રાજ્યના વિવિધ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। દેશના કોઈ બી રાજ્યના પોલીસ દળને મળેલી સફળતાઓ કરતા વિશેષ સફળતા એ ગુજરાત પોલીસે છેલ્લા 3 થી 4 વર્ષમાં પ્રાપ્ત કરી છે। એ ગુજરાત પોલીસને આજે અભિનંદન આપવામાં અહીંયા આવ્યો છે। આજે આ રિવોર્ડ પોલિસી હજી વધુ ઝડપથી કઈ રીતે નીચે સુધી પહોંચી શકે તે દિશામાં અમે લોકો કામગીરી કરી રહ્યા છીએ। પરંતુ આજે જે મહત્વના અનેક જિલ્લાઓના અહીંયા જે લોકોને રિવોર્ડના ચેક આપવામાં આવ્યા છે। નવરાત્રી શરૂ અને નવી હોન્ડા સાથે શુભ શરૂઆત પણ શરૂ। નવસર્જન હોન્ડા ભરૂચ લઈને આવ્યો છે ગ્રેટેસ્ટ ડિસ્કાઉન્ટ, જેમાં જીએસટી માં સીધો 10% એટલે કે 13900 સુધીનો લાભ। હોન્ડાની દરેક ટુ વ્હીલર સાથે મળશે ફ્રી ગિફ્ટ, જેમાં હેલ્મેટ, બોડી કવર, રબર મેટિંગ અને HSRP ફ્રેમ। એટલું જ નહીં, અહીંયા ટુ વ્હીલરના દરેક મોડલ્સ અને દરેક કલર હાજર સ્ટોકમાં મળી જશે। અને ફાઇનાન્સનું પણ કોઈ ટેન્શન નથી, કારણ કે અહીંયા છે આકર્ષક ફાઇનાન્સ સ્કીમ એન્ડ એક્સચેન્જ ઓફર જેવા ઓપ્શન। આપણા ભરૂચનો પોતાનો નવસર્જન હોન્ડા લિમિટેડ સ્ટોક છે અને નવરાત્રી માટે 100% ઓન ટાઈમ ડિલિવરીની ગેરંટી તો ખરી જ। સ્કૂટર બોલે તો એક્ટિવા અને તહેવાર બોલે તો નવસર્જન હોન્ડા ભરૂચ। તો આજે જ તમારું ટુ વ્હીલર બુક કરાવો નવસર્જન હોન્ડા ભરૂચમાં। ફોર મોર ઇન્ફોર્મેશન આજે જ કોન્ટેક્ટ કરો સ્ક્રીન પર આપેલા એડ્રેસ અથવા કોન્ટેક્ટ નંબર પર।